નમસ્તે ખેડૂત મિત્રો, મારું નામ રામજીભાઈ ડાભી, અમારી કંપનીનું નામ છે ડાભી એગ્રીટેક LLP, ગામ જેમથી, તાલુકો પોશીના, જિલ્લો સાબરકાંઠા. તો મિત્રો, હું છેલ્લા 5 વર્ષથી ઓર્ગેનિક દવાઓ બનાવું છું. જ્યાં વર્ષથી મેં કંપનીનું રજિસ્ટ્રેશન કર્યું છે અને કંપનીના માધ્યમથી હું દવાનું વેચાણ કરી રહ્યો છું. તો મેં અત્યારે ખેતીની 3 પ્રકારની દવાઓ બનાવી છે. એમાં ડાભી ભૂમિ રક્ષા નામની જે દવા છે એ જમીનજન્ય બીમારીઓનું કંટ્રોલ કરે છે, અને બીજી છે ડાભી કૃષિ વૃદ્ધિ નામની દવા છે. એ તમામ પાકોની અંદર પાકનો વિકાસ કરવાનો અને ફૂલ ફળનો ગ્રોથ વધારવાનું કામ કરે છે. ત્રીજી દવા છે ડાભી કૃષિ સિદ્ધિ નામની દવા છે. એ તમામ પાકોની અંદર તમામ રોગોને એટલે કે બીમારીઓને કંટ્રોલ કરવાનું કામ કરશે. મોલો, મસી, તરતડિયા, ઈયળ વગેરેનું કંટ્રોલ કરવાનું કામ કરે છે મિત્રો. તો આ અત્યારે મારી જે છે એ તમામે અત્યારે જે ડાભી કૃષિ વૃદ્ધિ નામની જે દવાઓ માટેનું અત્યારે જે પ્રમાણ થઈ રહેલું છે, અને સામેનું જે મશીન જે ચાલુ છે એ ડાભી કૃષિ સિદ્ધિ નામની જે દવાઓનું પ્રમાણ થઈ રહ્યું છે. પછી આ જે અમારું જે મકાન જે છે એની અંદર જે છે એ ભૂમિ રક્ષા નામની દવાઓનું પ્રમાણ થઈ રહ્યું છે. તો અત્યારે ફૂલ સ્ટોકની અંદર અમે લોકો દવાઓ બનાવી રહ્યા છે મિત્રો. અને જે કોઈ મિત્રોને જોઈએ આ દવાઓ, તો મારો જે કોન્ટેક્ટ નંબર છે 94 72 70 881. બીજો નંબર છે 97 62 62 954 ઉપર તમે સંપર્ક કરશો તો ગુજરાતના અથવા તો ભારતના કોઈ બી ખૂણ ખોતરી હશે તો હું કુરિયરના માધ્યમથી આપના સુધી આ દવાનો પહોંચાડી શકીશ મિત્રો. તો આની જે દવા જે છે એ મિત્રો આને પ્રતિ લીટરના 250 રૂપિયા કિંમત રાખવામાં આવેલી છે. અને કૃષિ જે વૃદ્ધિ જે દવા છે એને પ્રતિ લીટરના 500 રૂપિયા રાખવામાં આવેલી છે. અને ડાભી કૃષિ સિદ્ધિ નામની જે દવા જે છે એના પણ પ્રતિ લીટરના 500 રૂપિયા રાખવામાં આવેલી છે. તો આની અંદર મિત્રો જે 1 લીટરની એટલે કે 1 લીટર પાણીની અંદર આની 5 ml જેટલી દવા નાખી અને જે ડ્રિચિંગ કરવા અથવા તો ડ્રીપથી આપી શકાય છે. આ જે કૃષિ વૃદ્ધિ નામની જે દવા છે એ પણ 5 ml જેટલી 1 લીટર પાણીની અંદર નાખીને એને સ્પ્રે કરવાથી ફાયદો થાય છે. અને કૃષિ સિદ્ધિ નામની જે દવા છે એ પણ પ્રતિ લીટર પાણીની અંદર 5 ml નાખી અને સ્પ્રે કરવાથી રોગ જીવાતને કંટ્રોલ કરે છે. મિલીબગ છે, તરતડિયા છે વગેરે તમામ પ્રકારના બીમારીઓને કંટ્રોલ કરે છે. તો આ પ્રકારનું અમારું જે આખું જે એનો બનાવવાની જે પ્રોસેસ છે એ અમારી ચાલી રહી છે મિત્રો. અને આ અમારું પાક છે તો એ પણ અમે લોકો ઓર્ગેનિક રીતે જ કરીએ છીએ. અને આ તમામ જે પાક જે બનાવેલો છે અત્યારે જે અડધરની ખેતી થઈ રહેલી છે, આની અંદર પણ અમે જે ડાભી કૃષિ વૃદ્ધિ ભૂમિ રક્ષા નામની જે દવા છે એ અમે થડની અંદર આપેલી છે. તો આ રીતનો અમારો જે વિકાસ છે એ થઈ રહ્યો છે. આનું જે પાછેતરું વાવેતર કરેલું છે. એની સાથે સાથે અમે કેટલાક તૃણવર્ગના ધાન્યો પણ વાવેલા છે. તો આ જે છે એ અમે જે નાગલી જે નામની જે વનસ્પતિ જે પાક થાય છે એનું પણ વાવેતર કરેલું છે. બાજુમાં જે છે એ કોદરા જે થાય છે તો એનું પણ વાવેતર કરેલું છે. અને આ જે મકાઈ જે છે એ ખાસ કરીને જે દેશી વેરાયટી છે, નાગાલેન્ડથી હું આ જે વેરાયટી લાવ્યો હતો, અને એના જે મકાઈના જે ડોડા છે એ એના જે 1.5 ફૂટથી પણ મોટા થયા છે એવડું જે આ બિયારણ છે. તો અહીંયા વાવવા માટેના અલગ અલગ આના અખતરાઓ થાય છે. બાકી જે અમે લોકો જે રેગ્યુલર જે શાકભાજીની પણ ખેતી કરીએ છીએ તો આની અંદર જે અત્યારે અમારા જે ટામેટાનો પાક છે એ પણ ખૂબ જ સારો એવો બેસી ગયો છે. આમાં પણ અમે આ જે બનાવીએ છીએ જાતે એ જ દવાનો ઉપયોગ કરીએ છીએ. તો અત્યારે જોઈએ તો કોઈ પણ પ્રકારની બીમારી આવેલી નથી મિત્રો. આટલા દિવસે કે 8 થી 10 દિવસે અમે જે અલગ અલગ પાકનો જે વૃદ્ધિ વિકાસ માટેની છે એનો દવા કરીએ છીએ. પછી જે સિદ્ધિ નામની દવા છે એનો પણ સ્પ્રે કરીએ છીએ. અને આને થડની અંદર કોઈ પણ જાતનું અમે ખાતર આપ્યું નથી. આમાં ભૂમિ રક્ષા નામની જે દવા આપી છે જેનાથી આ પાક ખૂબ જ સારો થઈ રહેલો છે. અને એની જે ફૂગથી જે સુકારો આવીને જે જતા રહેશે એ પણ જવાની કોઈ શક્યતા રહેલી નથી. તો આ રીતે અમારી જે દવાઓ છે એ ખાસ કરીને અમે બનાવી રહેલા છીએ. અને આવી રીતે ઓર્ગેનિક ખેતી પણ કરીએ છીએ. આ મારું પોતાનું ફાર્મ છે અને આમાં લગભગ 20 વર્ષથી હું ઓર્ગેનિક ખેતી કરું છું મિત્રો. અને આવી રીતે આમાં કેટલાક જે ઓર્ગેનિક ખેતી તરફ અમને જે મુશ્કેલી આવતી હતી આ મુશ્કેલીઓને નિવારવા માટે અને આ અમે કેટલુંક વિચારીશું છે અને આ જાતે દવાઓ બનાવી છે મિત્રો. તો આ રીતનું મારું કામકાજ ચાલી રહ્યું છે. દવાઓ કોઈને જોઈએ તો આપનો સંપર્ક કરશો. તો ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ.